સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાશુદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને પીરા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા ને કાન ઉપર ધોરા ને પીરા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીરા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો. તેને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, તે વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ જ છીએ, તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખે કરીને કરો. પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે. કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જ છીએ. એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત, તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તર તે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જીવ, ઈશ્વર, માયા તથા તેમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે. તેની સ્થિતિને યોગ્ય કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે. અને સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ, શાસ્ત્ર, પુરાણ આદિકમાં આવે છે તે એ સર્વેને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે સર્વેને અસત્ય કહે છે. પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બરે કરીને દેખાતા નથી.
માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાદ ના આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાદ આવે. તે બાદને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, અને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે, ને અંતે નારકી થાય છે. એમ કહીને બોલ્યા જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભો, હે સ્વામીન, તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માર્ગ નથી. એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજને આશ્રિત થયો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 39મું વચનામૃત જે તે થયું. મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે એક દિવસ મુને પણ જેવા ઇન્દ્રિય છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઈ ગયું, તેમાં સર્વે ઇન્દ્રિયોનું કહેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે એક દિવસ મુને પણ જેવા ઇન્દ્રિય છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઈ ગયું, તેમાં સર્વે ઇન્દ્રિયોનું કહેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક દિવસ વેદાંતી આગળ એમ વાત કરી જે ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી ને દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી ને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે, પણ બાળો સાદ કાઢીને રોશે નહીં, ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહીં જ થાય. એમ કહીને બોલ્યા જે સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે આવીને 5 પગ રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય એમ કહી દેખાડો. અને તે 5 પગ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માન એ જે 5 પગ રોપ્યા છે તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહીં થાય. એમ કહીને નાવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્ત હોય તે કામ લોભના લાગમાં આવે જ નહીં, ને પોતાનું ભૂંડું દેખાય ને લાજ જાય એવું કર્મ તો કરે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મા બેઠા હોય ત્યાં સુખજીથી તથા શંકાદિકથી વાત થાય નહીં. કેમ જે લોકમાં એમની વાત પ્રમાણ થાય નહીં, સાથી જે તેમની લોકમાં પ્રસિદ્ધિ નહીં, ને જેનું લોકમાં પ્રમાણ થતું હોય તેનું તો ઠેકાણું ન હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતને કેટલા છોકરા થયા ને 11 અર્બુદ રાજ કર્યું, પણ આત્મારામ મહાભાગવત કહેવાયા ને તે ગૃહસ્થાશ્રમમાં રહી કથામાંથી વિરામ ન પામ્યા તથા સાધુમાંથી હેત ટળ્યું નહીં, તેથી મોટા કહેવાયા
ને પ્રહલાદજીને તથા પ્રિયવ્રતને મહારાજ બહુ વખાણતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાજા તપ કરવા ગયો તેને થાળ આવે ને એક ગરીબ તપ કરવા ગયો તેને રોટલો આવે. ત્યારે કહે જે એ તપ કરે છે ને હું પણ તપ કરું છું ને મને આવું કેમ મળે છે? ત્યારે કહ્યું જે તુને ઘેર રોટલો મળતો નહીં, તે તપના પ્રતાપથી રોટલો મળે છે ને રાજા તો થાળ મૂકીને આવ્યો છે તેથી થાળ આપવો પડે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોપાળ સ્વામીને 60 સાધુ હતા, તેમાંથી 4 સાધુ આપવાનું કહ્યું. ત્યારે કહે જે મારે તો 2 જ સાધુ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેશકાળાદિક 8 શુભ છે ને અશુભ છે તે ઓળખવા. તે જ્યાં સંત રહેતા હોય તેટલો દેશ શુભ ને બાકી તો અશુભ. અરબસ્થાન ને મકરાણ એ આદિ ગણાય છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય છે ને સુખ્યું રહેવાય છે, અને મૃત્યુ પણ જેમ કાળ હોય તેમ થાય. તે જુઓ ને આ વાણ બુડે છે ત્યારે તેમાં 200 માણસ બુડી મરે છે ને સુરત બળ્યું ત્યારે કેટલાક માણસ બળી મુવા. તે શું બધાયનું મૃત્યુ ભેળું જ હશે? આ ઠેકાણે તો અશુભ કાળ લેવો.